નમસ્કાર મિત્રો, આ શુક્રવારે 5 જૂને એક નવી ગુજરાતી મૂવી આવી રહી છે. એનું નામ છે સરગમ, જેના મેઇન કલાકારો શ્રી માંડવિયા અને હર્ષલભાઈ માકડ આપણી સાથે આજે હાજર છે અને એમની સાથે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ ક્વેશ્ચન આન્સર કરશું. તો મેડમ, સેટ ઉપર તમારો ફેવરિટ કોસ્ટાર કોણ હતો? વાસડી. મારો ફેવરિટ કોસ્ટાર ઓબ્વિયસલી હર્ષિત. કારણ કે yes. મારો ફ્રેન્ડ પણ છે અને આમાં પણ ફિલ્મમાં પણ ફ્રેન્ડ છે. યસ. સરગમ મૂવી ફિલ્મને આપણે એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો શું કહી શકશો? મેજિક. મેજિક. સરગમ મીન્સ ફિલિંગ્સ. ફિલિંગ્સ. યસ, ગુડ. ફિલ્મનો એવો યાદગાર મોમેન્ટ કે જે તમે જીવનમાં ક્યારેય ભૂલી ન શકો એવો કયો હતો? શૂટનો ફર્સ્ટ ડે અને લાસ્ટ ડે. ઇટ્સ માય ડેબ્યુ મૂવી. Yes. તો પહેલા દિવસે ઓબ્વિયસલી કે સેટ ઉપર આટલા બધા લોકો હોય તો તમને નર્વસ ફીલ થાય કે, પણ મારી ટીમ એટલી સારી હતી કે એને મને ક્યારેય નર્વસ ફીલ નથી થવા દીધું. અમે 9 કે 10 જાન્યુઆરી શૂટ કરતા હતા. આખી રાત શૂટ હતું અને ચીક્કા ઠંડી. અને મને ખબર નહીં શું મેં રાઇટિંગમાં લખ્યું હતું કે ભાઈ ફાઇટ છે ને આપણે વરસાદમાં શૂટ કરવી છે. એક ભાઈએ સ્પોર્ટ બોય પૂછ્યું ને કે રાઇટર કોણ છે એ ક્યાં આવી ઠંડીમાં વરસાદ લખે? મેં કીધું ખબર નહીં હો કોણ રે. જો તમે એક્ટર ન બન્યા હોત તો બીજું શું બન્યા હોત? જો હું ડાન્સર અને એક્ટર ન હોત તો હું પેઇન્ટર હોત. તો નો તો બેન્કર તો છું જ એટલે કન્ટિન્યુ બેન્કર ચાલુ રહે. બાકી ટીચર 100% હોય. ટીચર યસ યસ યસ.